જો મિત્રો તમે કોઈ દિવસ શેમ્પૂમાં નમક અને ઈનો નાખ્યો છે? જો નહીં નાખ્યો હોય ને તો આ વિડીયો જોયા પછી 110% તમે પણ નાખવાના છો. અને આના ઘણા મોટા ફાયદા થવાના છે અને આપણા પૈસા પણ બચી જવાના છે. તો સૌથી પહેલાં તમારે એક ખાલી વાટકો લઈ લેવાનું છે અને એક શેમ્પૂ લઈ લેવાની છે. અને આ વાટકામાં આપણે આખી શેમ્પૂ નાખી દેવાની છે અને આમાં એક પણ રૂપિયાનો ખર્ચો નથી અને વગર ખર્ચે આપણે આ બની જવાનું છે મિશ્રણ. પછી તમારે 1 ચમચી જેટલું નમક લઈ લેવાનું છે અને પછી આ શેમ્પૂ હારે 1 ચમચી નમક નાખી દેવાનું છે. વધારે નથી નાખવાનું, 1 જ ચમચી નાખવાનું છે. પછી ચમચી વડે આને સરખી રીતના હલાવી લેવાનું છે. પછી તમારે 1 પડીકી ઈનો લઈ લેવાનો છે. માર્કેટમાં તો અથવા દુકાનેથી ઈનો મળી જતો હોય છે. પછી 1 પડીકી ઈનો લઈને આ મિશ્રણમાં હારે નાખી દેવાનું છે અને પછી આને પણ ચમચી વડે સરખી રીતના હલાવી લઈશું. સરખી રીતના આપણે આને હલાવવા મળશું. પછી હજુ પણ આપણે આમાં 2 વસ્તુ નાખવાની રહેશે. એ વસ્તુ નાખતા જ આપણું મિશ્રણ કમ્પ્લીટ થઈ જવાનું છે. તો હવે તમારે શું નાખવાનું છે? આમાં 1 અડધું ફાડું લીંબુનું નાખી દેવાનું છે. લીંબુનું અડધું જ ફાડું નાખવાનું છે, વધારે લીંબુ નથી નાખવાનું. તો તમારે નીચોવી અને અડધું ફાડું લીંબુ નાખી દેવાનું છે. અને આ લીંબુને પણ ચમચી વડે સરખી રીતના બધા મિશ્રણને સરખી રીતના હલાવી લઈશું. અને હવે એક વસ્તુ નાખવાની છે, એ છે કોલગેટ. તમારે આમાં થોડીક એટલી કોલગેટ નાખી દેવાની છે. કોલગેટ આપણે સફેદ આવે એ જ નાખવાની છે, બીજી કોઈ કોલગેટ નથી નાખવાની. તો ખાસ એ વાતનું ધ્યાન રાખજો. તો હવે હું તમને આના ફાયદા જણાવવાનું છે કે આના ફાયદા શું થવાના છે. આના ફાયદા એ થવાના છે કે તમારા હાથ પગ કાળા પડી ગયા હોય તો તમારે આ મિશ્રણને લગાડવાની જરૂર છે. તો આ મિશ્રણને આવી રીતના હાથ પગમાં લગાડી લેવાનું છે. સરખી રીતના થોડીક 1 ચમચી મિશ્રણ લઈ અને પછી આપણે 1 પગમાં લગાડી લેવાનું છે. મિત્રો, આ મિશ્રણ લગાડતા તમારા પગ એકદમ ધોળા થઈ જવાના છે. આપણે આ બીજા પગમાં પણ 1 ચમચી મિશ્રણ આવી રીતના લગાડી લેવાનું છે. અને આપણા હાથમાં પણ સરખી રીતના 1 ચમચી મિશ્રણ લઈ કરી અને આવી રીતના લગાડી લઈશું. સરખી રીતના આપણે આ મિશ્રણને લગાડી લેવાનું છે. અને પછી આપણે બીજા હાથમાં પણ સરખી રીતના લગાડી લઈશું. પછી આપણે 5 મિનિટ રહેવા દઈએ અને પાણીમાં આને સરખી રીતના હાથ પગને ધોઈ લેવાના છે. આ મિશ્રણને આપણે લગાડીએ એટલે 5 મિનિટ તો રહેવા જ દેવાનું છે. પછી આવી સરખી રીતના આપણે ઘસીને હાથ પગને ધોઈ નાખશું. પછી તમારા હાથ પગ એકદમ ધોળા થઈ જવાના છે આ મિશ્રણના લીધેથી. આ મિશ્રણના આટલા બધા ફાયદા છે. તમે બ્યુટી પાર્લરમાં ખોટા ખર્ચા કરતા હોય તો આ મિશ્રણ બનાવવાથી તમારા હાથ પગ એકદમ ધોળા થઈ જવાના છે. અને આ મિત્રો, ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે આ મિશ્રણને આપણા મોઢા ઉપર નથી લગાડવાનું. આ મિશ્રણ મોઢા ઉપર લગાડવાનું નથી, ખાલી હાથ પગ માટે બનાવેલું છે. તો ખાસ એ વાતનું ધ્યાન રાખજો. હજુ મિત્રો તમે આ વિડીયોને 1 લાઇક નથી આપી તો 1 લાઇક આપી દેજો. નવા વિડીયો જોવા માટે પેજને ફોલો કરી લેજો અને આ વિડીયોને બીજા લોકો સુધી શેર કરી દેજો.